પહેલી અને બીજી માર્ચે અમિત શાહ ગુજરાતના પ્રવાસે હોવાની વિગતો મળી રહી છે। અમિત શાહ મહેસાણાના વિજાપુરની મુલાકાત લેશે। પહેલી માર્ચે સાંજે અમદાવાદ આવશે અમિત શાહ, જ્યાં બીજી માર્ચે વિજાપુરના નવનિર્મિત ગોવર્ધન મંદિરે તેઓ દર્શન કરવાના છે। વિજાપુરના વસઈ નહીં, અહીં જીસી શાહ હાઈસ્કૂલની મુલાકાતે અમિત શાહ પહોંચવાના છે, જે બીજી માર્ચે બપોરે જીસી હાઈસ્કૂલની મુલાકાત પણ અમિત શાહ લેવાના છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। જે રોનક, શું વધુ વિગતો મળી રહી છે આખા કાર્યક્રમને લઈને? માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં 1 માર્ચે સાંજે તેઓ અમદાવાદ પહોંચશે। ત્યારબાદ 2 તારીખે તેમનો જે અન્ય કાર્યક્રમો છે તેમાં તેઓ હાજરી આપવા માટે અમદાવાદથી મહેસાણા ખાતે હેલિકોપ્ટર માધ્યમથી રવાના થશે, જેમાં મહેસાણાના વિજાપુરમાં તેઓ ગોવર્ધન મંદિરે દર્શન કરશે। આ મંદિર છે તેનું નિર્માણ નવું જ કરવામાં આવ્યું છે। આ નવનિર્મિત મંદિરમાં તેઓ દર્શન કરશે। આ ઉપરાંત જીસી હાઈસ્કૂલની મુલાકાત તેઓ લેવાના છે બપોરે 1.5 કલાકે। ત્યારબાદ સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરીને અને જે જાહેર નિર્ધારિત કાર્યક્રમો છે તે પૂર્ણ કર્યા બાદ દિલ્હી તરફ તેઓ રવાના થશે। મહત્વનું છે કે આ મુલાકાત એટલા માટે પણ ગુજરાત માટે અગત્યની છે કેમ કે અત્યારે જ દેશના રાષ્ટ્રપતિ પણ ગુજરાત પ્રવાસે છે। આગામી મહિનામાં જે શરૂઆતમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પણ ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પણ હવે ગુજરાત પ્રવાસે આવવાના છે, તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ આખા કાર્યક્રમોમાં અમિત શાહની ખાસ ઉપસ્થિતિ રહેવાની છે।